છે, પરંતુ સૌથી મોટા સમાચાર અમદાવાદની એલન ઇન્સ્ટિટ્યૂટની હોસ્ટેલમાં સતત બીજા દિવસે પણ હોબાળો. હોસ્ટેલના ખોરાકમાંથી નીકળી ગરોળી અને વંદા. ખોરાકમાં કીડી અને ગરોળી નીકળતા હોસ્ટેલમાં હોબાળો. લાખોની ફી વસૂલતા હોવાનો હોસ્ટેલના સંચાલકો ફીનો આરોપ, પરંતુ કોઈ કામગીરી નહીં. ઇન્સ્ટિટ્યૂટની બહાર લોકોએ હોબાળો કર્યો. ઇન્સ્ટિટ્યૂટ સામે અનેક સવાલો ઉભા થયા. બિલ્ડિંગ પણ ગેરકાયદેસર હોવાનું સામે આવ્યું. આરોગ્યપ્રદ ખોરાક નહીં હોવાના કારણે વિદ્યાર્થીઓને અસંતોષ. આરોગ્યપ્રદ ખોરાક નહીં હોવાના કારણે વિદ્યાર્થીઓ હેરાન થયા છે. લાખો રૂપિયાની ફી વસૂલવામાં આવે છે. આખા ગુજરાતભરના, દેશભરના, રાજસ્થાન, ગુજરાતના વિદ્યાર્થીઓ આ એલન ઇન્સ્ટિટ્યૂટમાં ભણવા આવે છે. મા બાપ પોતાના પેટે પાટા બાંધીને આ વિદ્યાર્થીઓને દૂરથી છેક અમદાવાદ ભણવા મોકલે છે. પ્રતિષ્ઠિત નામ હોવાના કારણે, નામ ચિહ્ન હોવાના કારણે એલન ઇન્સ્ટિટ્યૂટ લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે. મા બાપ પોતાના દીકરાઓને અહીં ભણવા મોકલે છે અને આ જ ઇન્સ્ટિટ્યૂટમાં ગરોળી, વંદા જેવા ખોરાક ખાવા માટે લોકો અહીં હેરાન થાય છે. ખાસ કરીને મેડિકલ અને એન્જિનિયરિંગ ફિલ્ડની અંદર વિદ્યાર્થીઓ આગળ વધવા માટે થઈ અને એલન જેવા જે ઇન્સ્ટિટ્યૂટ છે, જે કોચિંગ ક્લાસ છે, કે જે મેડિકલ અને સારી એન્જિનિયરિંગ કોલેજ, આઈઆઈટી જેવી જે ઇન્સ્ટિટ્યૂટો છે તેમાં આગળ જવા માટેના જે તૈયારીના ક્લાસીસ છે એ કરવા માટે સાયન્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ અહીં આવે છે. આ એલન ઇન્સ્ટિટ્યૂટ એ અનેક પ્રકારના ગેરકાયદેસર કામો કરે છે. વિદ્યાર્થીઓને ધોરણ 11 અને 12 ડમી વિદ્યાર્થીઓ તરીકે તો ભણાવવાનું કામ કરે જ છે. જો કે એની સામે આજ દિન સુધી શિક્ષણ વિભાગ એ કોઈ જ પ્રકારના પગલાં નથી લીધા. હવે બોગસ ખવડાવે પણ છે, બોગસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને રાખે પણ છે. વાલીઓ પોતાના બાળકોને અહીં સારી અભ્યાસ કે એનો બાળક એ મોટી એન્જિનિયરિંગ કોલેજ કે મેડિકલ કોલેજની અંદર મોટો ડોક્ટર કે એન્જિનિયરિંગની અંદર પ્રવેશ મેળવશે, પરંતુ એમને ખબર નથી કે એમના બાળકો સાથે અહીં કેટલો અન્યાય થઈ રહ્યો છે. વંદા ગરોળી વાળું જમવાનું ધમપછાડા ભૂતકાળમાં પણ થયા, આજે પણ ધમપછાડા થયા. વંદા, ગરોળી, કિશન કાંઈ પણ ધ્યાન નથી રાખવાનું. એક જ મુદ્દાનો કાર્યક્રમ, ધ્યાન શું રાખવાનું ખબર છે? હરિપતિ કેટલી આવે. પહેલી તારીખે છોકરાઓ પૈસા ન જમા કરાવે ને તો ભણાવવાનું બંધ કરી દે આરામ કરો. પણ આ જ પ્રકારના ગરોળી નીકળીને કિશન, એક એલન વાળાના પેટનું પાણી હલે ને, એક એલન વાળાના પેટનું પાણી તમને યાદ કરજો, બિલકુલ નહીં હલે. એકનું પણ પેટનું પાણી નહીં હલે. એક જ મુદ્દાનો કાર્યક્રમ છે, પૈસા છાપવા, પૈસા છાપવા ને પૈસા છાપવા. પૈસા બંધ થઈ જશે તો ભણાવવાનું બંધ કરી દેશે. આજે આ ગરોળી નીકળે ને કિશન, વંદા નીકળે ને ખાવામાં, એક પણ જણાને એવું જઈને કહી દે ને કે ભાઈ તમે તમારા ફીમાંથી માઇનસ, તમારા ભોજનમાંથી માઇનસ, અથવા તો કોઈ ઉપર કાર્યવાહી થાય ને. અને સરકાર સાથે પણ આ લોકોનું જબરજસ્ત સેટિંગ છે. ડમી ભણાવવા, ડમી વિદ્યાર્થીઓ રાખવા, આખું અર્થતંત્ર જ આ એલન આકાશ જેવાનું ડમી છે કિશન. આ વિડીયો જોઈ લ્યો તમે સ્ક્રીન પર કે ગરોળી વાળું ખાવાનું તમારા બાળકો, હું તો ગુજરાતના વાલીઓને પર કોઈનું નિયંત્રણ નહીં, ગુજરાતના વાલીઓને કહું છું, તમારા બાળકો અમદાવાદમાં ભણતા હોય ને તો તપાસ કરવા આવજો. અમદાવાદમાં ભણતા હોય તમારા બાળકો તો આ એલન આકાશ જેવી ઇન્સ્ટિટ્યૂટ હોસ્ટેલમાં ભણતા હોય તો 10-12 ચેક કરવા આવજો. આ જ ધંધા ચાલે છે આ બધી જગ્યાએ. ગુજરાત ફર્સ્ટની ટીમ પર ત્યાં અંદર પહોંચી, એમાં પણ કેવા દ્રશ્યો કેદ થયા એ પણ તમે જોઈ લો. એલન ઇન્સ્ટિટ્યૂટમાં બાળકોના હેલ્થ સાથે રીતસરના ચેડા થતા હોય તેવી કબૂલાત બાળકોએ આપી છે. જોઈ શકાય છે કે અહીં જે તમામ ફૂડ છે ત્યાં અમે એની કેન્ટીનમાં પહોંચ્યા છીએ. અહીં જે છે લોકોનું કહેવું છે, વિદ્યાર્થીઓનું કહેવું છે કે કાચા જે છે રાશનના જે ચાવલ હોય તે અને જે રીતે દાળ છે અને તમામ જે વસ્તુઓ છે તે બિલકુલ હલકી ગુણવત્તાની હોવાનું તેઓ જણાવી રહ્યા છે અને તેમના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. ગઈકાલે જે છે ગરોળીની જે ભાગ નીકળ્યો હતો દાળમાંથી, તે પહેલાં જે છે દોરો પણ નીકળ્યો હતો અને અવારનવાર આ પ્રકારનું જે ખાદ્ય જે વસ્તુઓ છે તે આ બાળકોને ખવડાવવામાં આવે છે. મોટી જે લાખો રૂપિયાની જે ફીસ વસૂલતી આ સંસ્થા છે તેને બાળકો માટે આ હોસ્ટેલ તો ઊભી કરી દીધી, પરંતુ માત્ર ને માત્ર તેમની પાસેથી પૈસા રળવાનું જ કામ કરતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. તમામ જે ફૂડ છે તેનાથી ઘણા સમયથી આ વિદ્યાર્થીઓ પરેશાન છે. કમ્પ્લેન કરીને થાક્યા છે, પરંતુ કોઈ સાંભળવા તૈયાર નથી. તેમનું કહેવું છે કે કમ્પ્લેન બાદ એક દિવસ સુધારો થાય, પાછું જે હતું તેમનું તેમ તેમને ખાવા મળે છે. આરોગ્ય વિભાગ અહીં પહોંચ્યું છે અને અહીં પણ તેમને પણ જે છે બહાર રોકવામાં આવ્યા. તેમની સાથે પણ જે છે અહીં દુર્વ્યવહાર કરવામાં આવ્યો, જે રીતે મીડિયાને રોકવામાં આવ્યું. અમને પણ જે છે બહાર રોકવામાં આવ્યા હતા, પરંતુ અંતે જે ગુજરાત ફર્સ્ટ છે સામાજિક જવાબદારી નિભાવે છે. અમે અંદર પહોંચ્યા ને અહીંની વાસ્તવિક હકીકત જાણી છે અને અહીં જે પરિસ્થિતિ છે તે આપની સમક્ષ છે.
જે તમામ છોકરાઓ છે, જે વિદ્યાર્થીઓ છે, તેમણે પોતાની આપવીતી, પોતાની જે વાત છે તે ગુજરાત ફર્સ્ટ સમક્ષ રજૂ કરી છે, પરંતુ એલિયનના અધિકારીઓ આજ દિન સુધી તેમને સાંભળ્યા નથી. અંતે જે છે, જે તાળું મારી દેવામાં આવ્યું હતું તે તાળું ખોલાવી પરમિશન લઈને અમે અંદર આવ્યા અને હકીકત જે છે હવે આપણી સમક્ષ છે. ત્યારે આ પ્રકારની મોંઘી ઇન્સ્ટિટ્યૂટો, આ પ્રકારનો વ્યવહાર બાળકોના, વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા કરતી હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે. કેમેરા પર્સન નરેશ રાજોરા સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, એલિયન. તો આ પરિસ્થિતિ છે ગુજરાતની કે જ્યાં સૌરાષ્ટ્ર સહિત દેશભરમાં, ગુજરાતભરના ખાસ કરીને બાળકોએ एक महीने से रोटी अच्छी नहीं आती है, कभी जाड़ी रोटी, कभी कच्ची रोटी होती है. रोज हम कंप्लेन करते हैं ना, कभी अभी तक सही नहीं हुआ है खाना. और चावल का मैंने आज कंप्लेन की ना, तो कर बना देंगे अच्छे, तीसरे दिन से जैसे थे वैसे ही खिचड़ी जैसे ना वैसे चावल है ये, कुछ भी नहीं है. कर धागा निकला खाने में से, धागा एक दिन खाने में से कीड़ा निकला था, जीव जंतु आता है ना, ना कुछ नहीं होता है, वो करेक्ट करते रखते हैं. एक दो बार कंप्लेंट की थी लेकिन बाद में कुछ हुआ नहीं. अब हाँ, आगे तो अभी बाद में कंप्लेंट की थी. चावल के बारे में कंप्लेंट की थी कि वो पूरा वो जम जाता, मतलब वो हो जाता, उसके बारे में कंप्लेंट की थी लेकिन बाद में कुछ किया नहीं था. बाद ये ना जी पैसे दे देते हैं, ये कुछ खाने में नहीं करते. हम रोज कंप्लेन करते हैं, जो मेन्यू उधर लिखा है वो हिसाब से बनाते नहीं. मैंने 3 दिन लगातार कंप्लेन की थी कि मेन्यू के हिसाब से खाना नहीं है, फिर भी ऐसा ही मेन्यू के हिसाब से खाना नहीं होता है. हाँ, ऐसा सुना. निकले थे कल रात को 8 बजे के आसपास निकले थे. कल रात को 8 बजे के आसपास इधर से चिपकली की पोस्ट निकली थी दाल में से. तो और लास्ट 2 दिन से इधर खाने में रिलेटेड झगड़े हो रहे. पिछले परसों एक पेरेंट्स आए तो उनने बोला था अगर अब झगड़ा हुआ तो हम मीडिया बुलाएंगे. दाल में से हाँ पिछले कई दिनों से हाँ निकले थे. और चावल में से भी वो कीड़े निकले थे. वो मेरी बहन ने बोला गर्ल्स हॉस्टल में निकले थे. नहीं करता, अब क्या करते हम. करके थक गए हैं. कंप्लेन की बुक है, आप देखो पूरी भरी हुई है, कुछ भी नहीं करते ये लोग. कभी बाहर सिक्योरिटी नहीं होगी. अभी आज सुबह से 6 से सिक्योरिटी गार्ड खड़े रखे, पता नहीं क्यों. रात को कभी वार्डन नहीं होते, पर कल रात को है ना, एक फ्लोर पे एक वार्डन था, किसी को रूम से बाहर ही जाने नहीं दे रहे थे.